આવતીકાલે જ્યારે 3 તારીખે ભૂપત ભાયાણી કે જે વિસાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને હવે એને રાજીનામું આપી અને બીજેપીમાં જોડાય એવી કાલે ધારણાઓ છે. એક મોટો કાર્યક્રમ પણ યોજવાનો છે ભેસાણ ખાતે અને જેને લઈને ભેસાણની અંદર ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. ભૂપત ભાયાણી લોકોમાં ખૂબ પ્રિય હતા પરંતુ અને ધારાસભ્ય પણ બન્યા, પરંતુ એક વાત એ ચોક્કસ છે કે હવે જ્યારે બીજેપીમાં જોડાય છે ત્યારે એક તરફ લોકોનો રોષ છે. ત્યારે આપણી સાથે અત્યારે આપ પાર્ટીના મહિલા પ્રમુખ છે રેશમાબેન પટેલ. આપ પાર્ટી છે એ આ અંગે શું વિચારે છે અને હવે ભૂપત ભાયાણી જ્યારે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને બીજેપીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ખરેખર રેશમાબેન પટેલ પોતે કેવા આક્રોશમાં છે અને આ આક્રોશ પાછળ એનું મુખ્ય કારણ શું છે? રેશમાબેન, આક્રોશ શા માટે જ્યારે ભૂપત ભાયાણી ધારાસભ્ય પદ છોડીને બીજેપીમાં જોડાઈ રહ્યા છે તો આપની અંદર કેવું વલણ છે અને તમારો આક્રોશ કેવો છે? આક્રોશ એટલા માટે છે કે આમ આદમી પાર્ટીનો એક કર્મનિષ્ઠ કાર્યકર્તાના શ્રમદાનથી ભૂપતભાઈ બન્યા છે. વિસાવદર વિધાનસભાની જનતાના વિશ્વાસના કારણે ધારાસભ્ય બન્યા હતા. આજે એણે જનતાનો દ્રોહ કર્યો છે, કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો છે, એટલે હું એવું ચોક્કસ કહીશ કે એણે ગદ્દારી કરી છે. તો આક્રોશ તો એટલા માટે છે કે ભૂપતભાઈએ પોતાના સ્વાર્થ માટે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનો દામન લીધો છે અને ખાસ કરીને જ્યારે આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર તમને ધારાસભ્ય બનાવે છે જનતા, ત્યારે જનતાનો સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ. જનતાને લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જે જનતા ખૂબ જ અકળામણ અને મૂંઝવણ અનુભવે છે કે જેને અમે ખોબલે ને દોબલે મત આપી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા, કે જે જનતાનો અવાજ વિધાનસભામાં ગુંજાવે, એના બદલે એ ભારતીય જનતા પાર્ટીના ચમચાગીરી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દામન થામે છે, ત્યારે દુઃખ સૌને છે. એવું મને પણ છે. એટલા માટે જ મેં સંકલ્પ લીધો છે કે આ વખતે ભેસાણ વિધાનસભામાં ભેસાણ જ્યારે એ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારે વિસાવદર વિધાનસભાની જનતાની લાગણી અને કાર્યકર્તાઓની લાગણીને ધ્યાનમાં રાખી અને હું એને જૂતાથી એના પાપના પોટલા ઉપર વાર કરીશ, એને જૂતા ફેંકીશ, એ મારો સંકલ્પ છે. રેશમાબેન, અત્યારે જે માહોલ જોવામાં આવી રહ્યો છે એમાં મોટા ભાગે કોંગ્રેસ અને આપ પાર્ટી છે એના જે ધારાસભ્યો છે એને તોડવામાં આવી રહ્યા છે. એક પછી એક તૂટી રહ્યા છે. 156માંથી ધીમે બીજેપીની જે સંખ્યા છે વધતી જાય છે અને આપ અને કોંગ્રેસની સંખ્યા છે ધીમે ઘટતી જાય છે. આગામી લોકસભાની અંદર અને ખાસ કરીને જે જગ્યાએ તમારા ધારાસભ્યો તૂટ્યા છે, દાખલા તરીકે વિસાવદર, તો તેમાં તમારી રણનીતિ કેવી રહેશે? ભારતીય જનતા પાર્ટીનું આ ચિત્ર સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે. જે કરોડો કાર્યકર્તાઓનો દાવો કરે છે અને 156 વિધાનસભા સાથે જ્યારે સરકારમાં બેઠી હોય તો એને ડર શેનો છે, એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. મને એટલી ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકોના મોરલ તોડવાનું કાર્ય કરે છે. એને સરકારમાં કોઈ ઘટતું નથી, કોઈ ધારાસભ્ય લઈ જવાની જરૂર નથી, પરંતુ એવું બતાવવાનું સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે કે અમે કંઈ પણ કરી શકીએ. એટલે એક નફટાઈ જેવી રાજનીતિ કહેવાય ને, ખૂબ જ ખરાબ રાજનીતિનું આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ. ત્યારે અમારી રણનીતિ એટલી જ હશે કે વિસાવદર વિધાનસભાની જનતાએ જે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એના કોઈ કાર્યો અટકવા ના જોઈએ. જ્યાં સુધી ત્યાં નવા ધારાસભ્ય ચૂંટાઈને નથી આવતા ત્યાં સુધી અમારા કાર્યકર્તા તરીકેની અમારી ફરજ છે કે અમે વિસાવદર વિધાનસભાના એક ગામડાનું ધ્યાન રાખીએ, એક જનતા જે વોટર્સ છે એની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવીએ અને સરકાર સામે માંગણીઓ પૂરી કરવાનું પ્રચંડ અમારું જે ચળવળ છે એને ચલાવીએ. આ જ આશયથી અમે વિસાવદર વિધાનસભાના ગામડાઓ ખોંદવાના છીએ, જનતાનો સંપર્ક કરવાના છીએ અને કહેવાના છીએ કે જે રીતે તમે દુઃખી છો એ રીતે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પણ દુઃખી છે, કારણ કે આ ગદ્દારી માત્ર જનતા નહીં પરંતુ એ કાર્યકર્તાઓ સાથે પણ કરી છે. તો એ રીતે અમે આગળ વધવાના છીએ. રેશમાબેન, ભૂપત ભાયાણીને જો બીજેપી ફરી ટિકિટ આપે તો પછી તમારો આપ પાર્ટીનો એના તરફનું જે વલણ છે કેવું રહેશે? અમારું વલણ તો અત્યારે પણ આક્રમક જ છે, કારણ કે અમે ગદ્દારને ક્યારેય નહીં માફ કરીએ અને જનતા પણ ક્યારેય માફ નહીં કરીએ. અને ભારતીય જનતા પાર્ટીએ આનું માઠું પરિણામ ભોગવવું પડશે અને ભૂપતભાઈએ પણ માઠું પરિણામ ભોગવવું પડશે. જે અભિમાનની રાજનીતિ છે ને એની સામે આ લોકશાહીની રાજનીતિ જીતશે એ અમને પૂરો વિશ્વાસ છે. એટલા માટે વિસાવદરની વિધાનસભામાં આજે અમે જ્યારે ગામડાઓ ફરીએ છીએ ને ત્યારે જનતાનો જે આક્રોશ છે એ આક્રોશ ખૂબ જ અને પ્રચંડ છે. અને આ પ્રચંડ જે આક્રોશમાં છે ને આ બળીને ભસ્મ થઈ જવાની છે. આ જે ગદ્દાર લોકો છે ને એ પાક્કું મને વિશ્વાસ છે. રેશમાબેન, ભૂપત ભાયાણી છે એ એવું બોલે છે કે હું તો પહેલાં ભાજપનો જ હતો અને ભાજપનો જ પાછો ઘર વાપસી કરી રહ્યો છું, તો શું ક્યારે એ આપના હતા ખરી?
શર્મ આવી જોઈએ આવું બોલતા પહેલાં કે ભાજપનો હતો તો પછી ભારતીય જનતા પાર્ટીમાં હતા તો ત્યાં જઈને લડવું હતું ને લોકોને. એટલીસ્ટ લોકો સાથે તો આટલી મોટી ગદ્દારી નહોતી કરવી. એટલે કહેવાનો મતલબ કે જેને બોલવાનું પણ ભાન નથી અને જે આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીતાડ્યા છે જનતાએ અને કાર્યકર્તાઓની મહેનતથી એનો પણ એ ઋણ અદા કરવાને બદલે આવા જ શબ્દો બોલીને દુઃખી કરે છે. તો હું એટલું કહીશ કે ભૂપતભાઈના પાપનો ઘડો ભરાઈ ગયો છે. ચોક્કસ એને આશીર્વાદથી રાજનીતિમાં સફળતા મળી ગઈ, પરંતુ હવે એ આગળ ક્યારેય નહીં જીતી શકે. અને સમગ્ર વિસાવદર વિધાનસભાને પણ ખબર છે. આની પહેલાં તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીમાંથી નહોતા જીતી શક્યા. હા, એ ભૂપતભાઈ ભાયાણી આજે મોટી મોટી વાતો કરે છે તો એને એની ઓકાત તો વિસાવદર વિધાનસભાના મતદાતાઓએ પહેલાં જ બતાવી દીધી હતી કે તમે તાલુકા પંચાયત પણ નહીં જીતી શકો. પરંતુ આ આમ આદમી પાર્ટીના કાર્યો અને કાર્યકર્તાઓની અથાગ મહેનત અને વિસાવદર વિધાનસભાના લોકોએ આમ આદમી પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો ને એના પરિણામે ભૂપતભાઈ જીતા હતા. એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીનો છું ને હતો ને આવી બધી વાતો કરશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એને જનતા ક્યારેય માફ નહીં કરે. રસમાબેન, એક વસ્તુ આપણે જોઈએ, આખા દેશની અંદર અત્યારે એક વસ્તુ એવી બની રહી છે. આપણે કાલે જોયું કે ઝારખંડની અંદર જે વસ્તુ બની સોરેનને લઈને, અને એના પછી હવે બંગાળ, અને પછી કહેવાય રહ્યું કે કેજરીવાલ મીન્સ કે દિલ્હી. તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે સરકાર છે એ આખા લોકસભાની ચૂંટણી પહેલાં જ સમગ્ર દેશની અંદર બીજેપીનું આધિપત્ય સ્થાપવામાં કોશિશ કરી રહી છે? હું એવું કહીશ કે અહીંયા હિટલરશાહી સ્થાપવાની કોશિશ થઈ રહી છે. માનનીય અરવિંદ કેજરીવાલજીએ સમગ્ર દેશમાં ગરીબો માટે, જરૂરિયાત માટે અને આમ જનતા માટેનો અવાજ ઉઠાવ્યો અને સમગ્ર રાજ્યમાં આજે દિલ્હીથી લઈને પંજાબથી લઈને ગુજરાતમાં જે જ્વલંત સફળતા મળી છે એને લઈને ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી આ બધા કારસ્તાન કરી રહ્યા છે. તમને હું ત્યાં સુધી કહી શકું કે જે ભારતીય જનતા પાર્ટી અમે જ્યારે એક જનતા વચ્ચે કહેતા હતા, અમે જે ગેરંટી આપી રહ્યા હતા, મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરતા હતા, ત્યારે અમને રેવડી કહી અને આજ ભારતીય જનતા પાર્ટી બૂમબરાડા પાડતી હતી. પરંતુ આજે એટલા મજબૂર કરી દીધા કે એને મધ્યપ્રદેશમાં બહેનોને સન્માન રાશિ 1000 રૂપિયા આપવી પડી. તો કહેવાનો મતલબ એક એટલે છે, રાજસ્થાનમાં બાટલો આપવો પડ્યો 450 રૂપિયાનો. તો કહેવાનો મતલબ એ છે કે અમારી ગેરંટીઓ ચોરવાવાળી ભારતીય જનતા પાર્ટીને મજબૂર કરી દીધી કે તમારે જનતા માટે કામ કરવું પડશે. એટલા માટે એના જે પણ કાંઈ ઈડીના હથિયારો હોય કે જે પણ ડરાવવાના હથિયારો હોય એનાથી અમે ડરવાના નથી, એની હિટલરશાહીથી ડરવાના નથી. એની હિટલરશાહી સામે અમે દબંગાઈશાહીથી લડીશું અને લોકશાહી બચાવીશું. સી.આર. પાટીલ એવું કહી રહ્યા છે કે એને 26 બેઠકો છે અને 5 લાખ મતોથી જીતવી છે. કેવું લાગે છે આ? સી.આર. પાટીલને તો વિધાનસભામાં પણ 182 સીટ જીતવી હતી પણ ન જીતી શક્યા કમનસીબે. તો હવે એટલું મારે કહેવાનું છે કે લોકશાહીને ખતમ કરવાના સ્ટેટમેન્ટો આપી, કારણ કે પોતે નથી જીતતા. કોઈ પણ વિધાનસભા કે ચૂંટણીઓ જીતતા હોય છે તો જનતાના આશીર્વાદથી જીતતા હોય છે. તો આટલું બધું અભિમાન સારું નથી. એનો જવાબ આ વખતે વિધાનસભા અને જે લોકસભા છે એના મતદાતાઓ આપી દેશે. એટલે મારે ગુજરાતના મતદાતાઓને પણ વિનંતી કરવી છે કે આ અભિમાની ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરજો, નહીંતર આવું ને આવું હુકુમતશાહી અને હિટલરશાહી આપણા ઉપર થતી રહેશે અને આપણા કાર્યો નહીં થાય ને ભ્રષ્ટાચારની આ રાજનીતિ ફૂલતી ફાલતી રહેશે. રેશમાબેન, એક લાસ્ટ સવાલ. પોતાનો હાર પહેરાવા જવાના છો, કેટલા લોકો જશો, કેવી રીતે જશો? કારણ કે તમને ખબર છે કે જ્યારે તમે આવા કોઈ સ્ટેપ લેવાનું વિચારો છો ત્યારે પોલીસ તમારી પહેલાં જ ધરપકડ કરી લે છે. હવે આ વખતે કેવું સ્ટેપ રહેશે? નહીં, આ વખતે અમે અમારી રણનીતિ બનાવી છે. ટીમ એ, ટીમ બી અમે પહોંચીશું એ ફાઇનલ છે. કારણ કે હવે અમારે ભગતસિંહ બનવાની જરૂરત છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં જે રીતે કહેર મચાવ્યો છે, ત્યારે અમે ભગતસિંહના માર્ગે, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી અને એ લોકોના જે કાનના પડદા છે ને એ ખોલવાની કોશિશ કરીશું, એને આંખ ખોલવાની કોશિશ કરીશું કે લોકશાહીમાં જનતા સૌનો બાપ છે અને જનતા જ સર્વોપરી છે. એને તમે નજરઅંદાજ કરશો, એને દુઃખી કરશો તો તમારું રાજ્ય ખતરામાં છે. આ મારે એને કહેવાનું છે અને એટલા માટે અમે જાશું અને અમારી રણનીતિ તૈયાર છે. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા મજબૂતાઈથી આ રણનીતિમાં સફળ થવા માટે સજ્જ છે. તો આ હતા આપણે જતી રેશમા પટેલ કે જેઓ જણાવે છે કે એ જ્યારે કાલે ભૂપત ભાયાણી બીજેપીમાં જોડાશે ત્યારે જૂતાનો હાર પહેરાવશે. આ એ જ આ પાર્ટી છે કે જેણે ભૂપતભાઈ ભાયાણીને એક ઓળખ આપી હતી. ભૂપત ભાયાણી જ્યારે એમ કહી રહ્યા છે કે હું બીજેપીનો માણસ છું અને ઘર વાપસી કરી રહ્યો છું, ખરેખર તો જ્યારે વિસાવદરની જનતાએ બીજેપીના હર્ષદ બેડિયાને જાકારો આપી દીધો ત્યારે ભૂપતભાઈ પટેલ બીજેપીમાં જઈ અને કેટલું ઉકાળી શકશે એ તો આવતો સમય જ કહેશે. પરંતુ હાલ તો એ બીજેપીમાં જોડાય છે એ જ વાસ્તવિકતા છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.